સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાજીને મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હવન યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાયા. મંદિર નિર્માણમાં સહભાગી બનેલા દાતાઓ સહિત સમાજના આગેવાનોનું સન્માન પણ કરાયું. સ્વામી પરિવારના કુળદેવી અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી સમેળા માતાજીના મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે રવિવારે હવન યજ્ઞ તેમજ ધ્વજારોહણ, મહાઆરતી અને સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે યજમાન પદનો લાવો ભાવિનભાઈ સ્વામી અને તેમના ધર્મપત્ની રેખાબેન સહિતના પરિવારજનોએ લઈને ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક પ્રસંગે હુડકોના ડિરેક્ટર કેસી પટેલ, જીતુભાઈ પટેલ તેમજ સમાજના આગેવાન દાતા અને ગુજરાત પ્રજાપતિ સમાજના નવનિયુક્ત ઉપપ્રમુખ ભરતભાઈ ગિરધરલાલ પ્રજાપતિ, વૃંદાવન આર્કેડના પ્રોપરાઇટર નવનીતભાઈ ડાયાલાલ કોન્ટ્રાક્ટર, હસમુખભાઈ કોન્ટ્રાક્ટર તેમજ સુરેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ બેન્કર, અમેરિકા સ્થિત પ્રેમીલાબેન મહેશભાઈ સ્વામી તેમજ ચેતનાબેન વિવેકભાઈ સ્વામી, ચંદ્રેશભાઈ સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાજી મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આયોજિત આ ધાર્મિક મંદિર પરિસરમાં નિર્માણમાં સહયોગી બનેલા દાતા પરિવાર અને સમાજ આગેવાનોનું સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, યશપાલ સ્વામી તેમજ ખન્નાભાઈ સહિત શ્રી સમેળા માતાજી મંદિરના પૂજારી નીતિનભાઈ દ્વારા બુકે શાલથી સન્માન કરીને આભારની લાગણી વ્યક્ત કરીને આ ધાર્મિક પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.